શું નામ આપનું? ચિરાગ પટેલ. ચિરાગભાઈ, શું કહેવું છે? 4મી જૂનના શું લાગે છે, કોની સરકાર બનશે? સરકાર નક્કી જ હતી. ઇલેક્શન તો ખાલી આપણે ફોર્માલિટી કરી હતી, બાકી નક્કી જ છે. સીટ પ્લસ માઇનસ થાય. બીજેપી એટલે સોરી મોદી સરકાર. બીજેપી સરકાર નહીં, મોદી સરકાર. શું કારણ? એક લહેર છે ને, મોદી મોદી મોદી, અને કામ પણ છે. નો ડાઉટ ઘણા બધા. એક તો હિન્દુત્વ માટે સારું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે, વર્લ્ડ લેવલે, બધી રીતે. અને ઇકોનોમિકલ ગ્રોથ બી છે, બધાની એવરેજ ઇન્કમ વધી છે. રાહુલ ગાંધીનું કહેવું એમ છે કે જો મને જીતાડશો તો દરેક લોકોના ખાતામાં 8,500 નાખી દે. એ બાબતે તમારું શું કહેવું? એટલે હવે કોમેડી શો આટલા બધા ચાલે એક વધારે. એટલે રાહુલ ગાંધીના આમાં કેવું છે કે બાસી બચે નહીં, કુત્તા ખાય નહીં. એ બનવાનો જ નથી, કોઈને આવવાના જ નથી. જીતો તોની વાત, જીતાડો તોની વાત છે ને. એ લોકો પહેલા તો જેટલા મિનિમમ સીટ છે સરકાર બનાવવા, એટલી સીટ પર એ લોકો ઇલેક્શન લડાવે કે નહીં, એ બી તો પહેલા જોવું પડે. બરાબર છે કે વોટ એવર 350 કે 330 એટલા તો એટલા કેન્ડિડેટ છે ખરા ઇન્ડિયામાં. એની માટે તો એ લોકો ગઠબંધન કરવું પડે. તો મતલબ જીતવાના જ નથી, કોઈ સવાલ નથી એમ. શું ઈચ્છો છો કે આવતા 10 વર્ષમાં મોદી સાહેબ તમને શું બીજું આપી શકે? 5 વર્ષમાં જે છે એઝ ઇટ ઇઝ ચાલે, બહુ મોટી વસ્તુ છે. બીજું નવું તો શું આપશે? કોઈ નવી તમારી કોઈ એવી ઈચ્છા હોય કે આ વસ્તુ પર કામ થવું જોઈએ? ઇકોનોમી, જો જે વેપારીઓ થોડી હાલત ખરાબ છે, એ નો ડાઉટ નિયમો લાવે છે પણ એનું પાલન અને એક્ઝેક્ટ તો રૂલ્સનું જે ફોલોઅપ જે લેવાવું જોઈએ. જે હું દુબઈ જાઉં તો મારે બી કે ક્યાં ફરવા જાઉં ફોરેનમાં, વખાણ કરું કે ત્યાં આવું હતું તેવું, આપણે કેમ નથી કરી શકતા અહીંયા? કારણ કે દરેક વસ્તુના તોડ છે આપણી પાસે. બરાબર, પોલીસવાળો પૈસા માગે, આપણે 500ની બદલે 100માં પતાવટ, એવું ના થાય. બધા તો એવું કહે છે કે હવે હમણાં અહીંયા ઘણા બધા અમે ઇન્ટરવ્યુ કર્યા છે, એમાં એવું કહે છે કે બહારથી આવીએ તો એવું લાગે છે કે હવે આપણે જૂના ઇન્ડિયામાં નથી. એ લોકો વર્ષો પછી આવતા હોય, એ લોકોને એવું લાગે, નો ડાઉટ. પહેલાં હતું પણ સ્ટીલ ઇટ રિક્વાયર્સ મોર. હજી તો ઘણું બધું કરવાની જરૂર છે. મેઇન તો ડિસિપ્લિન મેં જોયું. જો કે એ કંઈ ગવર્મેન્ટના હાથમાં નથી, સેલ્ફ ડિસિપ્લિન તમારા મારા દરેક જણના હાથમાં હોય છે. ઓવરઓલ શું લાગે છે, ફાઇનલ કેટલી સીટો આવશે? 350 કરીબ તો કરી. આપકી બાર 400 તો ખાલી પેલા લોકોને ડિમોરલાઇઝ કરવા માટે હતું, વિપક્ષવાળાને. એ લોકોને ગોથે ચડાવવા માટે હતું, સારી ભાષામાં કહું તો. બાકી એ 350 કરીબ તો કરીએ.